રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દુખાવાની દવાનો અભાવને લીધે ફરી એકવાર આ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે। દુખાવા માટે આપવામાં આવતું ડાયક્લોરિન ઇન્જેક્શન છેલ્લા 15 દિવસથી પૂર્ણ થઈ જતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ડાયક્લોરિન ઇન્જેક્શન ન હોય અને જેના કારણે પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓને સારવાર અપાઈ રહી છે। પથરી અને મહિલા પ્રસૂતિના અસહ્ય દુખાવાને હળવો પાડવા માટે ડાયક્લોરિન ઇન્જેક્શન ખૂબ જ જરૂરી હોય છે, પરંતુ હોસ્પિટલમાં ડાયક્લોરિન ઇન્જેક્શનનો અભાવ હોવાના કારણે પેરાસિટામોલના ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે। આરએમઓ ડોક્ટર હર્ષદે જણાવ્યું હતું કે હાલ ડાયક્લોરિન ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઓપીડીમાં આવતા દર્દીઓને આ ઇન્જેક્શનની જરૂરિયાત રહેતી હોય છે। હાલમાં પેરાસિટામોલના ઇન્જેક્શન આપીને દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। છેલ્લા 15 દિવસથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડાયક્લોરિન ઇન્જેક્શન પૂર્ણ થઈ ગઈ છે, છતાંય ક્યાંક ને ક્યાંક અત્યારે તેની જે ઘટ છે તે દેખાઈ રહી છે। હાલ વાત કરીએ તો આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો? ખાસ તો છેલ્લા 15 દિવસથી ડાયક્લોરિન ઇન્જેક્શન પૂર્ણ થઈ ચૂકી છે, કઈ પ્રકારની હાલ અત્યારે પ્રોસેસ ચાલુ કરી છે અને ક્યાંક દર્દીઓ અત્યારે સમસ્યા વેઠી રહ્યા છે? ડાયક્લોરિન ઇન્જેક્શન માટે જરૂરી જે કાંઈ ખરીદી પ્રક્રિયા માટેની જે છે એ પ્રક્રિયા ચાલુ છે। ઝડપથી દર્દીઓને અવેલેબલ થઈ જાય તેવી અમે કોશિશ કરીએ છીએ અને જરૂર પડી અમે ડૉક્ટરને સૂચના પણ આપેલી છે કે ભાઈ ઓલ્ટરનેટ એમની જગ્યાએ જે જરૂર હોય એ ઇન્જેક્શન આપે। કઈ પ્રકારની ઓલ્ટરનેટ ઇન્જેક્શન હોય છે ડાયક્લોફિન સામે? પેરાસિટામોલ આપી શકો તમે ઇન્જેક્શન, ડાયસાઇક્લોમિન આપી શકો, ટ્રામાડોલ આપી શકો, જે પ્રમાણે દર્દીની બીમારી હોય એ પ્રમાણે ઓલ્ટરનેટ ઇન્જેક્શનની વ્યવસ્થા કરી શકાય। અને આ ઇન્જેક્શન કયા દર્દમાં વપરાતું હોય છે ખાસ? કિડનીનો જે પથરી હોય એમાં કોઈ પણ જાતના દુખાવામાં અને કોઈ પણ દર્દીને ફ્રેક્ચર થયું હોય ત્યાર પછી એને જે દુખાવો પડતો હોય, એપેન્ડિક્સનો દુખાવો હોય, ઘણા બધા જે શરીરમાં અલગ પ્રકારના દુખાવો હોય એમાં ઇન્જેક્શનની જરૂર પડતી હોય છે। મેન્યુફેક્ચરિંગ નથી થતું કે પછી ક્યાંક ને ક્યાંક અહીં એડમિનિસ્ટ્રેશન વિભાગમાં ક્યાંક અભાવ દેખાઈ રહ્યો છે? ઇન્જેક્શન મગાવવા માટેની જે રૂટીન પ્રક્રિયા છે એ અમે ફોલો કરી છે અને ટૂંક સમયની અંદર ઇન્જેક્શન અવેલેબલ થશે એવી અમે કોશિશ કરીએ છીએ। ખાસ આ પહેલાં પણ અનેક વખત એવું બન્યું છે કે દવાઓ હોય કે ઇન્જેક્શન હોય કે તેની ઘટ સામે આવી છે, એના કારણે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આ મૂળ કારણ શું છે આવી રીતના અચાનકથી સ્ટોક ખાલી થઈ જાય? અમે કોશિશ કરીએ છીએ જેટલું થાય એટલું દર્દીને હાલાકી ન ભોગવવી પડે એના માટે। ચોક્કસથી આ આપણી સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના આરએમઓ કે જેઓ જણાવી રહ્યા છે કે દર્દીઓને હાલાકી ન થાય તેના માટે તેઓ પૂરેપૂરા પ્રયત્નશીલ છે, પણ ક્યાંક હાલ એવું લાગી રહ્યું છે કે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટનો એક અભાવ દેખાઈ રહ્યો છે અને આ સાથે મેન્યુફેક્ચરિંગ યુનિટથી પણ કદાચ તે ઇન્જેક્શન ન આવતું હોય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે સિવિલ હોસ્પિટલમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવે છે અને તેના જ કારણે જે દર્દીઓ છે તેઓને હાલાકીનો સામનો કરવો પડે છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।